ભાવનગરમાંથી વધુ એક વખત નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે। ભરતનગર વિસ્તારમાં આવેલી આઈ મેડિકલ એજન્સીમાંથી સિરપનો જથ્થો ઝડપાયો છે। ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા હતા। એસઓજીએ અમદાવાદ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખી દરોડા પાડ્યા છે। કફ સિરપની 579 બોટલ ઝડપાતા એજન્સી સીલ કરી દેવામાં આવી છે। ભાવનગર શહેરમાં નશાકારક સિરપ વેચાઈ રહી છે તેવી બાતમીના આધારે ભાવનગરની એસઓજી ટીમ છે એમણે દરોડો પાડ્યો છે અને ભાવનગરનો જે માલધારી સોસાયટીનો જે વિસ્તાર આવેલો છે ત્યાં આઈ મેડિકલ એજન્સીના નામે એક મકાનના આઉટહાઉસમાં આજે ચાલતું હતું અને એના કારણે ગત મોડી રાત્રે એસઓજીએ દરોડો પાડ્યો હતો। 579 જેટલી બોટલો ઝડપી છે। અંદાજિત 80,000 રૂપિયાનો આ મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આજે લોકો વેચતા હતા એમની પણ હાલ શોધખોળ ચાલુ કરી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર શહેરમાં જે પ્રકારે નશાકારક સિરપ વેચાઈ રહી છે એની સામે પોલીસે લાલાક કરી છે। નીતિન સોની, વીટીવી, ભાવનગર।